હેપી એક્સેલન્સ બિલ્ડિંગમાં આગનો મામલો સામે આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ વિડીયો સામે આવ્યો છે। આગ સમયે સૌથી પહેલા હર્ષ સંઘવી પહોંચ્યા હતા। આગને જોતા જ દોડતા દોડતા સ્થળ પર પહોંચ્યા હતા હર્ષ સંઘવી। ફ્લેટના જ એક રહીશે આગ સમયે આ વિડીયો બનાવ્યો હતો। વિડીયોમાં સૌથી પહેલા દોડીને મદદે આવેલા હર્ષ સંઘવી દેખાઈ રહ્યા છે। તો આપ જુઓ સુરતના આ દ્રશ્યો છે ને 11 એપ્રિલે જે સુરતમાં આગ લાગી હતી અને આગ 3 માળ સુધી પ્રસરી હતી અને ત્યારબાદ ફાયર ફાઈટરની ટીમ આવી હતી, પરંતુ તે પહેલાં જ હર્ષ સંઘવી કે જ્યાં તેઓ દોડી આવ્યા હતા અને તે વખતનો આ વિડીયો છે એ સામે આવ્યો છે। તેના કોઈ રહીશે જ આ વિડીયો બનાવ્યો છે અને હાલ આ વિડીયો આપને બતાવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ આગને દૂરથી જોઈ અને ત્યાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી હતી। વેસુની હેપી એક્સેલન્સ બિલ્ડિંગમાં આગનો જે મામલો સામે આવ્યો હતો અને આગની ગંભીરતાને જોતા જ દૂરથી તેમણે આ આગ જોઈ અને ત્યારબાદ હર્ષ સંઘવી ત્યાં દોડી આવ્યા હતા। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, એક આ વિડીયો સામે આવ્યો છે, હર્ષ સંઘવી સૌથી પહેલા મદદે આવ્યા હતા અને ત્યાં વિડીયો સામે આવ્યો છે। જી બિલકુલથી વેસુ હેપી એક્સેલન્સના જે 8મા માળે ભીષણ આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો। જે સમયે આગનો બનાવ બન્યો હતો તે દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે ત્યાં મોર્નિંગ વોક માટે ગયા હતા અને જે રીતે લોકો દ્વારા બૂમાબૂમ કરી નાખવામાં આવી હતી, ત્યારબાદ હર્ષ સંઘવી પોતે જ્યાં આગની ઘટના બની હતી ત્યાં દોડી ગયા હતા અને જે લોકો ફસાયા હતા તેઓને 1 બાય 1 તમામ લોકોને બિલ્ડિંગમાંથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। આપ જોઈ શકો છો જે રીતે વિડીયો હાલમાં બહાર આવ્યો છે, જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા જ આ જે વિડીયો છે તે વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે આગ લાગે છે ત્યારે દોડતા નજરે પડે છે અને અંદાજિત 40થી વધુ જે લોકો ફસાયા હતા બિલ્ડિંગની અંદર તેઓ તમામ લોકોને સુરક્ષિત રીતે ગૃહમંત્રીએ બહાર કાઢ્યા હતા। બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ જે વિડીયો સામે આવ્યો છે, મોર્નિંગ વોક પર હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ત્યાંથી દોડીને આવ્યા હતા। લોકોની બૂમાબૂમ સાંભળી અને આગ જે રીતે લાગી હતી તેને લઈને તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને કેટલાક લોકોને તેમણે બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા હતા। હાલ આ વિડીયો સામે આવ્યો છે।